આજે આપણે આ વિડીયોમાં રાજ્યસભાના ચેરમેન વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, રાજ્યસભાના મેઇન પ્રિસાઇડિંગ ઓફિસરને ચેરમેન કહેવામાં આવે છે. જેમ લોકસભા હોય તો લોકસભાના મેઇન પ્રિસાઇડિંગ ઓફિસર કોણ છે? સ્પીકર. અને સ્પીકર જ્યારે ગેરહાજર હોય તો ત્યારે ડેપ્યુટી સ્પીકર કાર્ય સંભાળે છે, રાઈટ? તો એવી જ રીતે રાજ્યસભામાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન હોય છે. હવે અહીંયા તમારે યાદ શું રાખવાનું છે કે રાજ્યસભાના ચેરમેન માટે ક્યારે પણ ઇલેક્શન થતું નથી. લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર માટે ઇલેક્શન થતું હતું, પરંતુ રાજ્યસભાના ચેરમેન માટે ઇલેક્શન થતું નથી. ઇમ્પોર્ટન્ટ શું છે કે જે પણ વ્યક્તિ ભારતના ઉપરાષ્ટ્રપતિ બને, વાઇસ પ્રેસિડેન્ટ બને, તો એ ઓટોમેટિકલી રાજ્યસભાના ચેરમેન બની જાય છે. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ધી એક્સ ઓફિશિયો ચેરમેન ઓફ ધી રાજ્યસભા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. રાજ્યસભાના ચેરમેન માટે ઇલેક્શન થતું નથી. જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય ઓટોમેટિકલી રાજ્યસભાના ચેરમેન બની જાય છે. આ તમને ખબર પડી ને? હવે જો ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? વેન vice president act as a president or discharge the function of the president, he does not perform the duty of the office of the chairman of the Rajya Sabha. કહેવા શું માંગે છે કે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ છે તો એ પ્રેસિડેન્ટની ફરજ બજાવતા હોય, એટલે કે પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરતા હોય. માની લો કે જે પ્રેસિડેન્ટ છે તો એમનું મૃત્યુ થયું છે, પ્રેસિડેન્ટ છે તો 1 મહિનો ફરવા માટે ગયા છે, અથવા તો પ્રેસિડેન્ટ બીમાર છે, તો આ પરિસ્થિતિની અંદર એમને રાષ્ટ્રપતિ તરીકે કામ કરતા ના હોય તો ત્યારે એ સીટને ખાલી તો ના રખાય, ઓફિસને ખાલી તો ના રખાય. તો ત્યારે રાષ્ટ્રપતિનું ફરજ કોણ બજાવે છે? તો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. ને આના વિશે મેં તમને ઓલરેડી જે ચેપ્ટર હતું ઉપરાષ્ટ્રપતિનું, તો એમાં ડિટેલમાં કીધું હતું, સમજી ગયા? તો ઇન શોર્ટ હું તમને કહેવા શું માંગુ છું કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય તો ત્યારે એમને રાજ્યસભાના ચેરમેન તરીકે કાર્ય કરતા નથી. તો ત્યારે કોણ કામ કરશે? તો એ વાઇસ ચેરમેન કામ કરે, સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, ધ ચેરમેન ઓફ ધ રાજ્યસભા કેન બી remove from his office only if he is removed from the office of the vice president. કહેવા શું માંગે છે કે જે રાજ્યસભાના ચેરમેન છે તો એ એમની ઓફિસમાંથી રિમૂવ ક્યારે થાય? જ્યારે એમને ઉપરાષ્ટ્રપતિ તરીકે રિમૂવ થાય, સમજી ગયા? ઉપરાષ્ટ્રપતિ, માની લો કે ઉપરાષ્ટ્રપતિ જે છે તો એમની પોસ્ટમાંથી રાજીનામું આપી દે, તો પછી ત્યાંથી રાજીનામું આપી દીધું તો પછી રાજ્યસભાના ચેરમેન જ ના રહે, સમજી ગયા? એટલે કહેવા એ માંગુ છું કે જે પણ વ્યક્તિ વાઇસ પ્રેસિડેન્ટ હોય તો એ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે, અથવા તો એમને એમના પદ ઉપરથી બરખાસ્ત કરી દેવામાં આવે, તો ઓટોમેટિકલી જે એમની ખુરશી છે, એમની જે ચેરમેનશીપ છે રાજ્યસભામાંથી, તો એ પણ ખતમ થઈ જાય છે. તો આ તમને ખબર પડી ને? હી કેન બી રિમૂવ ફ્રોમ હિઝ ઓફિસ ઓનલી ઇફ હી ઇઝ રિમૂવ ફ્રોમ ધ ઓફિસ ઓફ ધ વાઇસ પ્રેસિડેન્ટ. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપરથી એમને હટાવવામાં આવે તો જ એ વ્યક્તિને રાજ્યસભાના ચેરમેન તરીકે હટાવી શકાય છે. એન્ડ એઝ ધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ, ધી પાવર એન્ડ ધ ફંક્શન ઓફ ધ ચેરમેન ઇન ધ રાજ્યસભા આર સિમિલર ટુ ધોઝ ઓફ ધ સ્પીકર ઇન ધ લોકસભા. એટલે કે જે લોકસભાના સ્પીકર પાસે જે પાવર હોય છે ને, એ જ પ્રકારનો પાવર રાજ્યસભાના ચેરમેન પાસે પણ હોય છે, સમજી ગયા? પાવર અને ફંક્શન એટલે કે જેવી રીતે લોકસભાના સ્પીકર હોય તો એ બધાને હાઉસની અંદર ડેકોરમ મેન્ટેન રાખે, એના સિવાય કોઈને ઝઘડો કરવા ના દે. પછી જે કોઈ પણ વ્યક્તિ માની લો કે વધારે પડતા નાટકો કરે તો એને પનિશમેન્ટ આપે, એને સસ્પેન્ડ કરે. તો એ જ પ્રકારના પાવર છે, એ જ પ્રકારના પાવર અને ફંક્શન એ કોને મળેલા છે? રાજ્યસભાના ચેરમેનને મળેલા છે. સિમિલર પાવર એન્ડ ફંક્શન છે, પરંતુ અમુક જગ્યાએ જે લોકસભાના સ્પીકર છે તો એનો પાવર થોડો વધારે જોવા મળે છે. ને આ બે જગ્યા છે ને, બે પ્લેસ તમારે યાદ રાખો છે, બે ઇવેન્ટ તમારે યાદ રાખવાની છે જ્યારે સ્પીકર પાસે ચેરમેન કરતાં વધારે પાવર હોય છે. અને એ બે ઇવેન્ટ કઈ છે? જુઓ, ધ સ્પીકર ડિસાઇડ્સ વેધર અ બિલ ઇઝ મની બિલ ઓર નોટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. યુપીએસસી, જીપીએસસી, સ્પીપા, એના સિવાય તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જુઓ, બધામાં ક્વેશ્ચન બનશે કે મની બિલ છે કે નહીં. આ કોણ ડિસાઇડ કરે છે? મની બિલ વિશે આર્ટિકલ 110 છે, સમજી ગયા? આના વિશે પૂરી ડિટેલમાં હું તમને એક્સપ્લેન કરીશ. અત્યારે જસ્ટ એટલું તમે યાદ રાખો કે જે સ્પીકર છે, લોકસભાના સ્પીકર, એ ડિસાઇડ કરે છે કે કોઈ પણ બિલ એ મની બિલ છે કે નહીં, સમજી ગયા? અને મન ફાવે તેમ ડિસાઇડ ના કરે, અમુક ક્રાઇટેરિયા છે, પરંતુ ત્યારે જે સ્પીકરનો ડિસિઝન હોય તો એ ફાઇનલ હોય છે. પછી એમાં કોર્ટ પણ ઇન્ટરવીન કરી શકતી નથી. આ યાદ રાખજો. ધ સ્પીકર ડિસાઇડ્સ વેધર અ બિલ ઇઝ અ મની બિલ ઓર નોટ એન્ડ હિઝ ડિસિઝન ઓન ધીસ ક્વેશ્ચન ઇઝ ફાઇનલ. એટલે કે આના ઉપર જે સ્પીકર છે તો એનો ડિસિઝન ફાઇનલ હોય છે. પછી એમાં કોઈ પણ WH ક્વેશ્ચન પૂછી શકાતા નથી. તો આ તમને ખબર પડી ને? અને ચેરમેન પાસે આવો પાવર નથી હોતો, કારણ કે મની બિલના સંદર્ભમાં સૌથી વધારે પાવર લોકસભાને મળેલો છે. રાજ્યસભાને કોઈ એના સંદર્ભમાં પાવર નથી. રાજ્યસભા ફક્ત શું કરી શકે? 14 દિવસની અંદર જો બિલ પાસ ના કરે તો ઓટોમેટિક પાસ માની લેવામાં આવે, સમજી ગયા? કારણ કે દેશ ચલાવવાનો હોય, સમજી ગયા? અને એટલા માટે જે મની બિલ છે તો એના સંદર્ભમાં રાજ્યસભા પાસે વધારે પડતો પાવર નથી. રાજ્યસભા ખાલી એમાં થોડો ચેન્જીસ કરવો હોય તો અમેન્ડમેન્ટ સજેસ્ટ કરી શકે છે. સજેસ્ટ કહું છું, એવું નથી કહેતો કે અમેન્ડમેન્ટ કરી શકે છે. પછી એ લોકસભાની ઉપર છે. લોકસભાએ એના સજેશન છે
મફતના સજેશનને સ્વીકારો હોય તો સ્વીકારે, નહીં તો ના પણ સ્વીકારે. સમજી ગયા? બધું હું તમને ડિટેલમાં કહીશ. અત્યારે જસ્ટ ખાલી આમ તો બધું લિંક કરીને કહેવા જાવ તો એક જે લેક્ચર છે ને 1 પેજનો તમારે 2 કલાકનો થઈ જાય. સમજી ગયા? એટલે કહેવા એ માંગુ છું કે તમારે થોડું મેનેજ કરવાનું કે જે મની બિલ છે પછી જ્યારે પાછળ આવશે ત્યારે હું તમને ડિટેલમાં કહીશ. અત્યારે એટલું યાદ રાખો કે મની બિલ છે કે નહીં કોણ નક્કી કરે છે? તો સ્પીકર નક્કી કરે છે. ચેરમેન પાસે પાવર નથી. ધ સ્પીકર પ્રિસાઇડ ઓવર ધ જોઈન્ટ સિટિંગ ઓફ ધ 2 હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ. આ બી લગભગ આ ત્રીજી વખત 2 દિવસમાં કે 3 દિવસમાં રિપીટ થયું છે કે જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરવાનો પાવર કોની પાસે છે? તો સ્પીકર પાસે છે. અને સ્પીકર ગેરહાજર હોય તો ડેપ્યુટી સ્પીકર. સમજી ગયા? પરંતુ ચેરમેનને ક્યારે પણ જે જોઈન્ટ સિટિંગ છે તો એને પ્રિસાઇડ કરવાનો મોકો મળતો નથી. સ્પીકર ગેરહાજર હોય તો ડેપ્યુટી સ્પીકર, અને ડેપ્યુટી સ્પીકર ગેરહાજર હોય તો ડેપ્યુટી ચેરમેન આવે છે. પરંતુ ક્યારે પણ જે રાજ્યસભાના ચેરમેન છે, રાજ્યસભાના ચેરમેન એટલે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ, તો એ જોઈન્ટ સિટિંગને પ્રિસાઇડ કરતા નથી, કારણ કે એમને એક પણ હાઉસના મેમ્બર નથી. Unlike the speaker who is a member of the house, the chairman is not a member of the house. સમજી ગયા? એટલે કે જે સ્પીકર હતા ને તો એને તો આપણે હાઉસમાંથી જ ચૂંટ્યા હતા ને, એટલે કે લોકસભામાંથી જ ચૂંટ્યા હતા, રાઈટ? તો આ તમારે યાદ રાખવું છે કે જે સ્પીકર છે તો એ હાઉસના મેમ્બર જ હોય છે, પરંતુ ચેરમેન છે તો હાઉસના મેમ્બર હોતા નથી. બટ લાઇક ધ સ્પીકર, ધ ચેરમેન ઓલ્સો કેન નોટ વોટ ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ. એટલે કે જેમ સ્પીકર છે તો એ પહેલી વખતમાં વોટ કરતા નથી, તો એવી જ રીતે ચેરમેન છે તો એમને પણ ક્યારેય પહેલી વખતમાં વોટ કરતા નથી. એમને પણ ક્યારે વોટ કરે? જ્યારે માની લો કે ટાઈ થઈ જાય. સમજી ગયા? ટાઈ થઈ જાય એટલે કે માની લો કે બંને બાજુ બિલના તરફેણમાં અને વિરુદ્ધમાં સેમ વોટ પડે, તો આ પરિસ્થિતિની અંદર એમની પાસે કાસ્ટિંગ વોટ હોય છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. he too can cast a vote in a case of the equality of vote. એટલે કે કાસ્ટિંગ વોટ એમને કરી શકે છે. જ્યારે માની લો કે 50-50 થાય તો ત્યારે કાસ્ટિંગ વોટ કરી શકે છે. આ બધું આપણે ઓલરેડી 3 દિવસની અંદર ડિસ્કસ કરેલું છે. The vice president cannot preside over a sitting of the Rajya Sabha as its chairman when a resolution for his removal is under consideration. Most important statement છે ભાઈ, કે જ્યારે જે ઉપરાષ્ટ્રપતિ છે, જે રાજ્યસભાના ચેરમેન છે, તો એમને પદ ઉપરથી રિમૂવ કરવા માટેનું રિઝોલ્યુશન છે તો એ અંડર કન્સિડરેશન હોય તો ત્યારે એમને રાજ્યસભાને પ્રિસાઇડ કરતા નથી. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે એમને રિમૂવ કરવાનું જે મોશન છે, રિઝોલ્યુશન છે, તો અંડર કન્સિડરેશન હોય તો ત્યારે એમને રાજ્યસભાને પ્રિસાઇડ કરતા નથી. પણ એમને રાજ્યસભાની અંદર હાજર રહી શકે છે, બોલી શકે છે, બધું કરી શકે છે. સમજી ગયા? પરંતુ એમને પ્રિસાઇડ કરતા નથી. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે આમને જે સ્પીકર હોય તો એમને વોટ કરવાનો અધિકાર હતો પહેલી વખતમાં, ખબર હોય તો, કારણ કે સ્પીકર છે ને મેમ્બર હતા. જ્યારે સ્પીકરનું રિમૂવલનું મોશન હોય, રિઝોલ્યુશન ચાલુ હોય, તો ત્યારે સ્પીકર છે તો લોકસભામાં બેસી શકે છે, ઝઘડો કરી શકે છે, બધું કરી શકે છે, વોટ પણ કરી શકે છે. સમજી ગયા? પરંતુ એ કેસ અહીંયા અવેલેબલ નથી, કારણ કે રાજ્યસભાના અમને શું નથી? મેમ્બર નથી. કોણ? તો ચેરમેનની વાત છે. ચેરમેન રાજ્યસભાના મેમ્બર હોતા નથી. એમને બોલી શકે છે, બધું કરી શકે છે. સમજી ગયા? જે પણ પ્રોસિડિંગ થતી હોય એની અંદર પાર્ટિસિપેટ કરી શકે છે, પરંતુ આમની પાસે વોટનો રાઇટ હોતો નથી, કારણ કે આમને જે રાજ્યસભા છે તો એના મેમ્બર નથી, રાઈટ? તો આ તમારે યાદ રાખવું છે. એન્ડ જો આ સ્પીકર છે, સ્પીકર તો આ પ્રકારની પરિસ્થિતિમાં જે સ્પીકર છે તો એ વોટ કરી શકે છે, પણ રાજ્યસભાના જે ચેરમેન છે તો કરી શકતા નથી. તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. એઝ ઇન કેસ ઓફ ધી સ્પીકર, ધ સેલેરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધ ચેરમેન આર ઓલ્સો ફિક્સ બાય ધ પાર્લામેન્ટ. એટલે કે જે ચેરમેન છે તો એની સેલેરીઝ અને જે અલાવન્સીસ છે તો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? તો પાર્લામેન્ટ દ્વારા, કોઈ સરકાર દ્વારા કે કેબિનેટ દ્વારા ફિક્સ કરવામાં આવતું નથી. યાદ રાખજો કે પ્રેસિડેન્ટ દ્વારા પણ ફિક્સ કરવામાં આવતું નથી. આ પ્રકારનું માની લો કે તમને શબ્દ આપી દે કે પ્રેસિડેન્ટ દ્વારા જે ચેરમેન છે તો એમની અથવા તો ઉપરાષ્ટ્રપતિની સેલેરીને ફિક્સ કરવામાં આવશે, તો એ પણ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ હશે, કારણ કે પાર્લામેન્ટ દ્વારા સેલેરીઝ એન્ડ અલાવન્સીસ ઓફ ધી chairman of the Rajya Sabha are fixed by the parliament. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. and they are charged on the consolidated fund of India. ચાર્જ શબ્દ આવ્યો એટલે એનો મતલબ શું થાય? કે ક્યારે પણ આના ઉપર વોટ થતો નથી. જ્યારે પણ ચાર્જ એક્સપેન્ડિચર હોય તો એના ઉપર ક્યારે પણ વોટ થતો નથી. તો આ તમને ખબર પડી ને? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે બધું. અને કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખાસ કરીને આમના જે સેલેરીઝ અને અલાવન્સીસ છે તો આવે છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા માટે કયો આર્ટિકલ છે, પછી કન્ટિન્જન્સીસ ફંડ ઓફ ઇન્ડિયા માટે કયો આર્ટિકલ છે, અને એના સિવાય પબ્લિક અકાઉન્ટ ફંડ માટે કયો આર્ટિકલ છે. દરેક લોકો મેન્શન કરે. જીપીએસસી એક્ઝામમાં આના વિશે ક્વેશ્ચન આવેલો છે, રાઈટ? તો તમને બધાને ખબર હોવી જોઈએ, આર્ટિકલ ખબર હોવી જોઈએ. બધા આર્ટિકલ યાદ રાખવાની જરૂર નથી. જે પણ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે એ તમને ખબર હોવી જોઈએ, અને ઇમ્પોર્ટન્ટ કયા આર્ટિકલ છે હું તમને ચાલુ વિડીયોમાં કહેતો રહીશ. અત્યારે તમે આ 3 આર્ટિકલ વિશે કમેન્ટ બોક્સમાં આન્સર આપો કે 3 માટે કયો આર્ટિકલ છે. ગૂગલમાં ડાયરેક્ટ મળી જશે, કોપી કરીને પેસ્ટ કરવાનું છે, ને જસ્ટ તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તો આટલું કામ તમારા તરફથી કરજો. ડ્યુરિંગ
during any period when vice president act as a president or discharge the function of the president, he is not entitled to any salary or allowances payable to the chairman of the Rajya Sabha. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ અથવા તો આપણે વધારે કહીએ સારું કહીએ કે જે રાજ્યસભાના ચેરમેન છે મેનલી, તો એમને જ્યારે પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય તો ત્યારે એમને ક્યારે પણ જે રાજ્યસભાના ચેરમેન તરીકેની સેલેરી મળતી નથી. યાદ રાખજો, જેટલા સમય માટે જે ઉપરાષ્ટ્રપતિ છે તો એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી રહ્યા હોય તો એ પરિસ્થિતિની અંદર એમને રાષ્ટ્રપતિની સેલેરી મળે છે. કઈ સેલેરી મળે છે? રાષ્ટ્રપતિની સેલેરી મળે છે. માની લો કે જે તમે છે ને ભારતના ઉપરાષ્ટ્રપતિ છો, સમજી ગયા, તમે ભારતના ઉપરાષ્ટ્રપતિ છો અને તમે માની લો કે રાજ્યસભાના ચેરમેન પણ છો. હવે માની લો કે જે રાષ્ટ્રપતિ છે તો એમને 1 મહિના સ્વિટ્ઝરલેન્ડ ફરવા માટે ગયા છે, તો આ 1 મહિના તમે શું રહેશો? દેશને કંઈ રામ ભરોસે તો ના મુકાય, તો તમે 1 મહિનો તમે રાષ્ટ્રપતિ રહેશો, રાઈટ? સમજી ગયા. તો આ 1 મહિનો જ્યારે તમે રાષ્ટ્રપતિ બનશો તો ત્યારે તમે રાજ્યસભાને પ્રિસાઇડ કરવા નહીં જાઓ, બોલે કે હવે મને ઝઘડામાંથી છુટકારો મળે, રાઈટ? તો 1 મહિનો તમે જલસા કરશો અને રાષ્ટ્રપતિ બનીને ખાલી સહી કરવાની રહેશે. અને 1 મહિનો તમે જ્યારે રાષ્ટ્રપતિનું કાર્ય કર્યું હશે તો તમને ઉપરાષ્ટ્રપતિની એટલે કે રાજ્યસભાના ચેરમેનની સેલેરી નહીં મળે, તમને રાષ્ટ્રપતિની સેલેરી મળશે. તો આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હી ઇઝ પેડ ધ સેલેરી એન્ડ અલાઉન્સીસ ઓફ ધ પ્રેસિડેન્ટ ડ્યુરિંગ સચ અ ટાઈમ. તો આ તમને ખબર પડી ને? તો આપણે રાજ્યસભાના ચેરમેન વિશે ડિટેલમાં ડિસ્કસ કરી લીધું. હવે આપણે જોઈએ ડેપ્યુટી ચેરમેન ઓફ ધ રાજ્યસભા. સિમિલર છે, આમાં કોઈ વધારે પડતી કન્ફ્યુઝન વાળી પોસ્ટ નથી, બહુ સારું એવું ટોપિક છે. તો ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા વિશે ઇન્ફોર્મેશન લઈએ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. હી ઇઝ ઇલેક્ટેડ બાય રાજ્યસભા ઇટસેલ્ફ અમોંગ ઇટ્સ મેમ્બર. સમજી ગયા? ચેરમેન હતું તો એ રાજ્યસભાના મેમ્બરમાંથી નહોતું, પરંતુ અહીંયા તમે જુઓ ડેપ્યુટી ચેરમેન છે તો એ રાજ્યસભાના મેમ્બરમાંથી એક વ્યક્તિને ચૂંટવામાં આવે છે. અત્યારે હાલમાં રાજ્યસભાના ચેરમેન ડેપ્યુટી ચેરમેન કોણ છે? દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે. આપણે IndoIASમાં એમના વિશે આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો, ત્યારે મેં તમને ડિટેલમાં એક્સપ્લેન કર્યું હતું ડેપ્યુટી ચેરમેન વિશે. તો દરેક લોકો ડેપ્યુટી ચેરમેનનું નામ લખે, ઇમ્પોર્ટન્ટ છે. સમજી ગયા? આ વન ડે ટાઈપ એક્ઝામ આવે, GPSC UPSC ક્લાસ 1-2માં ના આવે, સમજી ગયા? વન ડે ટાઈપ એક્ઝામમાં છે અને એટલા માટે થોડું જસ્ટ GK માટે તમે યાદ રાખશો તો ચાલશે. અને whenever the office of the deputy chairman falls vacant, the Rajya Sabha elect another member to fill the vacancy. એટલે કે જ્યારે પણ માની લો કે ડેપ્યુટી ચેરમેનની પોસ્ટ છે તો એ ખાલી થઈ જાય, ડેપ્યુટી ચેરમેન છે તો એમનું મૃત્યુ થઈ જાય અથવા તો એમને કોરોના થઈ જાય અને બોલે કે હવે હું કંટાળી ગયો છું, મારાથી રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ફરજ નહીં બજાવી શકાય, તો આ પરિસ્થિતિની અંદર માની લો કે એમને રાજીનામું પણ આપી દે છે. તો આ પરિસ્થિતિની અંદર રાજ્યસભા છે તો શું કરે છે? રીઇલેક્શન કરે છે અને બીજા વ્યક્તિને, ભાઈ તું નહીં તો તારો ભાઈ, બીજા ઇલેક્શન ફરીથી કરે છે. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. ધ ડેપ્યુટી ચેરમેન વેકેટ્સ હિઝ ઓફિસ ઇન એની ઓફ ધ ફોલોઈંગ 3 કેસીસ. તો આ તો બહુ જ સિમ્પલ છે. જે આપણે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના કેસ હતા ને, એ જ પ્રકારે અહીંયા પણ 3 કેસ છે. કેવા? કે માની લો કે એ જે પણ ડેપ્યુટી ચેરમેન છે, ડેપ્યુટી ચેરમેન, તો માની લો કે રાજ્યસભાનું મેમ્બર જ ના રહે. સમજી ગયા? તો રાજ્યસભાના મેમ્બર ના રહે તો પછી એમને સીટ ખાલી કરવી પડે, રાઈટ? કારણ કે મેમ્બરને ચૂંટવામાં આવે છે ને, વાઇસ પ્રેસિડેન્ટની વાત નથી, એટલે કે રાજ્યસભાના ચેરમેનની વાત નથી, ડેપ્યુટી ચેરમેનની વાત છે, રાઈટ? તો જો એક તો એ ડેપ્યુટી ચેરમેન છે તો એ રાજ્યસભાના મેમ્બર જ ના રહે તો પછી એમને સીટ ખાલી કરવી પડે. બીજું એ છે કે માની લો કે એમને ચેરમેન છે તો એને રાજીનામું આપી દે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ડેપ્યુટી ચેરમેન પોતાનું રેઝિગ્નેશન કોને આપે છે? તો ડેપ્યુટી ચેરમેન પોતાનું રેઝિગ્નેશન આપે છે ચેરમેને. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો ચેરમેન એટલે કે જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે તો એ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. સમજીએ? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે યાર. આ જસ્ટ ખાલી તમે પાર્ટિસિપેટ કરો અને થોડું ઇન્ટરેક્શન થાય એટલા માટે હું તમને ક્વેશ્ચન પૂછું છું. સમજી ગયા? દરેક લોકો પાર્ટિસિપેટ કરજો અને તો જ મજા આવશે. અને તો આ તમને ખબર પડી કે જે ડેપ્યુટી ચેરમેન છે તો પોતાનું રાજીનામું કોને આપે છે? તો ચેરમેનને આપે છે. એન્ડ ઇફ હી ઇઝ રિમૂવ બાય ધ રેઝોલ્યુશન પાસ બાય ધ મેજોરિટી ઓફ ઓલ ધ દેન મેમ્બર ઓફ ધ રાજ્યસભા એન્ડ 14 days એડવાન્સ નોટિસ. એટલે કહેવા શું માંગે છે કે માની લો કે ડેપ્યુટી ચેરમેન વધારે પડતા નાટક કરે છે અને હાઉસને એમનું કામકાજ પસંદ નથી. હાઉસ એટલે રાજ્યસભાને એમનું કામકાજ પસંદ નથી તો 14 દિવસની નોટિસ આપીને ડેપ્યુટી ચેરમેનને એમના પદ ઉપરથી બરખાસ્ત કરી શકાય છે. પરંતુ એ રિઝોલ્યુશન પાસ થાય તો એ હાઉસની ટોટલ મેજોરિટીથી પાસ થવું જોઈએ. સમજી ગયા? એટલે કે હાઉસમાં માની લો કે 100ની સંખ્યા છે તો 51 વોટ એમની અગેન્સ્ટમાં પડે તો જ એમને હાઉસમાંથી રિમૂવ કરી શકાય છે. એટલે કે ખાસ કરીને કઈ મેજોરિટીથી? તો સ્પેશિયલ મેજોરિટીથી એમને ખાસ કરીને જે હાઉસમાંથી રિમૂવ કરી શકાય છે. સ્પેશિયલ મેજોરિટીથી રિઝોલ્યુશન પાસ કરીને એમને હાઉસમાંથી રિમૂવ કરી શકાય છે. સ્પેશિયલ મેજોરિટી એટલે તમે સમજ્યા ને? સ્પેશિયલ મેજોરિટી એટલે ટોટલ મેમ્બરશિપની મેજોરિટી. સિમ્પલ મેજોરિટી એટલે પ્રેઝન્ટ અને વોટિંગની મેજોરિટી. સમજી ગયા? તો આ તમે યાદ રાખજો. ધ ડેપ્યુટી ચેરમેન પરફોર્મ્સ ધ ડ્યુટીઝ of the chairman's office when it is vacant or
વેન ધ વાઇસ પ્રેસિડેન્ટ એક્ટ એઝ ધ પ્રેસિડેન્ટ ઓર ડિસ્ચાર્જ ધ ફંક્શન ઓફ ધ પ્રેસિડેન્ટ. સમજી ગયા? એટલે કે માની લો કે જ્યારે પણ જે રાજ્યસભાના ચેરમેનની જે ખુરશી છે તો ખાલી પડી હોય તો ત્યારે ડેપ્યુટી ચેરમેન છે તો એ શું કરે છે તો ચેરમેન તરીકે એક્ટ કરે છે. એના સિવાય માની લો કે જે વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે રાજ્યસભાના ચેરમેન છે તો એ પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે. પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરી રહ્યા છે તો આ પરિસ્થિતિની અંદર પણ જે રાજ્યસભાના ચેરમેન તરીકે કામ કોણ કરે છે તો ડેપ્યુટી ચેરમેન કામ કરે છે. એટલે પેલા ગેરહાજર હોય ત્યારે જ આમને કામ કરવાનું હોય, આટલું તમે યાદ રાખજો. એન્ડ હી ઓલ્સો એક્ટ એઝ અ ચેરમેન વેન ધ લેટર ઇઝ એબસન્ટ ફ્રોમ ધ સિટિંગ. એટલે કે માની લો કે જે રાજ્યસભાના જે સભાપતિ છે એટલે કે જે ચેરમેન છે તો એમને એક દિવસ આયા નથી ને એબસન્ટ છે. સમજી ગયા? તો આ પરિસ્થિતિની અંદર પણ એમને શું કરે છે, એમની ગેરહાજરીમાં રાજ્યસભાના ચેરમેન તરીકેની ફરજ બજાવે છે. અને એમની પાસે ચેરમેન જેટલા જ પાવર હોય છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મેઇન ચેર ઉપર બેસે તો એની પાસે સિમિલર પાવર જ રહેવાના. પછી એ ચેરમેન હોય, ડેપ્યુટી ચેરમેન હોય, સ્પીકર હોય, ડેપ્યુટી સ્પીકર હોય, પેનલ ઓફ ચેરપર્સન હોય કે ખાસ કરીને પેનલ ઓફ ડેપ્યુટી ચેરમેન હોય, તો આ બધાની પાસે સેમ પાવર હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. It should be emphasized here that the deputy chairman is not subordinate to the chairman. સમજી ગયા? યાદ રાખજો. જેમ ડેપ્યુટી સ્પીકર છે તો એ સ્પીકરને સબોર્ડિનેટ નથી, એવું જ અહીંયા ડેપ્યુટી ચેરમેન પણ જે ચેરમેન છે તો એને સબોર્ડિનેટ નથી. એવું નથી કે ચેરમેન વકૈયા નાયડુ છે તો પેલાને ધમકાવે, હવે મારી હિસાબથી કામ નહીં કર્યું તો પછી તને સત્તા ઉપરથી દૂર કરી દઈશ. આવું કશું હોતું નથી. ડેપ્યુટી ચેરમેન છે તો ચેરમેનના સબોર્ડિનેટ હોતા નથી. જસ્ટ ખાલી ગેરહાજર હોય તો હાઉસ બરાબર રીતે કામ કરી શકે. સમજી ગયા? તો એટલા માટે આ પ્રકારની પોસ્ટ બનાવવામાં આવી છે. અને ડેપ્યુટી ચેરમેન છે તો એવું નથી કે કોઈ સબોર્ડિનેટ છે. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. હી ઇઝ ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ટુ ધ રાજ્યસભા. એટલે કે જે ડેપ્યુટી ચેરમેન છે તો આને ઇલેક્ટ કોને કર્યું છે તો રાજ્યસભાએ કર્યું છે. અને રિમૂવ કોણ કરી શકે છે તો એ પણ રાજ્યસભા કરી શકે છે. એટલા માટે એ રાજ્યસભાને ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ હોય છે. એન્ડ લાઇક ધ ચેરમેન, ધ ડેપ્યુટી ચેરમેન while presiding over the house he cannot vote in the first instance. સમજી ગયા? એટલે કે જ્યારે પણ આ તો બધામાં સેમ જ, જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હશે ને એ ક્યારેય પહેલી વખતમાં વોટ નહીં કરે. કોઈ પણ બિલ ઉપર કે રિઝોલ્યુશન ઉપર પહેલી વખતમાં વોટ નહીં કરે. જો ટાઈ થાય તો ત્યારે એ ટાઈને એ ડેડલોકને સોલ્વ કરવા માટે એમને કાસ્ટિંગ વોટ કરે છે. તો બધા પ્રિસાઇડિંગ ઓફિસર્સ માટે સેમ છે. આ ફાલતુ અગેન એન્ડ અગેન આપણે રિપીટ કરવું નથી. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે એમને આમાં પણ સેમ પછી રિપીટ થાય છે કે માની લો કે એમને રિમૂવ કરવા માટેનું રિઝોલ્યુશન અંડર કન્સિડરેશનમાં હોય તો ત્યારે પણ જે ડેપ્યુટી ચેરમેન છે તો હાઉસને પ્રિસાઇડ કરતા નથી. ત્યારે એ હાઉસની અંદર બેસી શકે છે, બોલી શકે છે અને વોટ પણ કરી શકે છે. સમજી ગયા? અને પહેલી વખતમાં વોટ કરી શકે છે. શા માટે? કારણ કે આમને હાઉસના મેમ્બર છે. અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા. જે ચેરમેન છે, ચેરમેન તો એમને વોટ કરી શકતા નથી કારણ કે એમને હાઉસના મેમ્બર નથી. પણ અહીંયા તમે જુઓ ડેપ્યુટી ચેરમેન છે તો રાજ્યસભાના મેમ્બર છે. તો જ્યારે એમને રિમૂવ કરવા માટેનું રિઝોલ્યુશન અંડર કન્સિડરેશનમાં હોય તો ત્યારે એમને પ્રિસાઇડ કરતા નથી. એટલે કે મેઇન ચેર ઉપર બેસતા નથી પણ એમને હાઉસની અંદર હાજર રહી શકે છે, બોલી શકે છે અને પહેલી વખતમાં વોટ પણ કરી શકે છે. તો આ તમે યાદ રાખજો. એન્ડ when the chairman preside over the house, the deputy chairman is likely any other ordinary member. એટલે જો હવે આમાં તમારે સમજવાનું શું કે એક ચેરમેન હોય ને એક ડેપ્યુટી ચેરમેન હોય. હવે માની લો કે ચેરમેન હાઉસની અંદર પ્રેઝન્ટ છે ને એમને મેન દાદા બનીને બોસ બનીને બેઠા છે તો પછી ત્યારે આ ડેપ્યુટી ચેરમેન આવીને એવું ના બોલે કે ચાલો ભાઈ અહીંથી નીકળો, મારે અત્યારે પ્રિસાઇડ કરવાનો મૂડ છે અને પછી તમે મારો મૂડ ના ખરાબ કરો, અહીંથી નીકળો, મારે અત્યારે પ્રિસાઇડ કરવું છે. આવું ના હોય. આના કંઈ બાપા ના ચાલે. સમજી ગયા? વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચેરમેન જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી આ ડેપ્યુટી ચેરમેને જસ્ટ ખાલી મૂંગા મોઢે બેસી રહેવાનું હોય. અને હાઉસની અંદર એ શું કરે, એક ઓર્ડિનરી મેમ્બર તરીકે એક્ટ કરે. માની લો કે ઓપોઝિશન પાર્ટીનો ડેપ્યુટી ચેરમેન હોય તો એ પછી શું કરે, ઝઘડો કરે. સમજી ગયા? રૂલિંગ પાર્ટીનો વિરોધ કરે, જે પણ બિલ આવે એનો વિરોધ કરે, ક્રિટિસિઝમ કરે. સમજી ગયા? તો એ ઓર્ડિનરી મેમ્બર જેવું જ કામ કરે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન છે તો એ જ્યારે ખાસ કરીને આપણા ચેરમેન હોય, રાજ્યસભાના ચેરમેન હાઉસની અંદર પ્રેઝન્ટ હોય ત્યારની વાત કરું છું. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને વોટ પણ કરે છે. કોઈ પણ માની લો કે બિલ છે, હવે ઓપોઝિશન પાર્ટીનો મેમ્બર છે ડેપ્યુટી ચેરમેન, તો એ શું કરશે, તો માની લો કે કોઈ બિલ આવ્યું હોય, બીજેપીએ કોઈ બિલ આવ્યું તો એની વિરુદ્ધમાં વોટ કરશે. અને રૂલિંગ પાર્ટીના હોય, અત્યારે જેવી રીતે આપણે જોઈએ કે ક્વેશ્ચન મેં તમને પૂછે એટલે હું તમને નામ તો નહીં કહું. અત્યારે જે ડેપ્યુટી ચેરમેન છે તો એ એનડીએના છે. સમજી ગયા? ખાસ કરીને જે જનતા દળ યુનાઇટેડ છે તો એના એમપી છે. તો જ્યારે એ એનડીએ એટલે કે બીજેપીના અલાઇડ પાર્ટી છે, રાઈટ? તો હવે માની લો કે કોઈ બિલ છે તો એમાં વોટ કરવાનો હોય તો ડેપ્યુટી ચેરમેન ઓબ્વિયસલી બીજેપીના ફેવરમાં વોટ કરશે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ડેપ્યુટી ચેરમેન છે તો જ્યારે ચેરમેન હાઉસને પ્રિસાઇડ કરતા હોય તો ત્યારે ઓર્ડિનરી મેમ્બર તરીકે કાર્ય કરે છે અને જ્યારે વોટ કરવાની જરૂર પડે ત્યારે વોટ પણ કરે છે અને ઝઘડો કરવાની જરૂર પડે ત્યારે ઝઘડો પણ કરે છે. લાઇક ધ chairman, the deputy chairman is also entitled
to a regular salary and allowances they are fixed by the parliament and charge on consolidated fund of India. એટલે કે આમની પણ સેલેરી છે. ઇન શોર્ટ એટલું તમે યાદ રાખો કે પ્રિસાઇડિંગ ઓફિસર, લોકસભા અને રાજ્યસભાના પ્રિસાઇડિંગ ઓફિસરની સેલેરી પાર્લામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને એ સેલેરી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં ચાર્જ હોય છે. સમજી ગયા? એના પર ક્યારે વોટ થતો નથી. આ ચોથી વખત રિપીટ થયું છે ત્રીજા દિવસમાં, એટલે હવે તમને યાદ રહી જ જશે. આ 100% આપણી ગેરંટી છે. હવે આપણે જોઈએ પેનલ ઓફ વાઇસ ચેરપર્સન. એટલે કે માની લો કે જ્યારે ચેરમેન પણ ગેરહાજર હોય, ડેપ્યુટી ચેરમેન પણ ગેરહાજર હોય, તો હાઉસને કંઈ રામ ભરોસે તો મુકાઈને કંઈક તો કરવું પડે ને. તો એટલા માટે એક કોન્સ્ટિટ્યુશનની અંદર પ્રોવિઝન કરવામાં આવી છે અને સોરી ખાસ કરીને એક પેનલ ઓફ વાઇસ ચેરપર્સન બનાવવામાં આવી છે અંડર ધ રૂલ ઓફ ધ રાજ્યસભા. જે રાજ્યસભાના રૂલ છે એના તહેત શું કરવામાં આવ્યું છે, આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યસભાના રૂલ બુકના તહેત આ પેનલ ઓફ વાઇસ ચેરપર્સન બનાવવામાં આવી છે. અને જે ચેરમેન છે, તો એ શું કરે છે, પેનલ ઓફ વાઇસ ચેરપર્સન છે તો એના મેમ્બરને નોમિનેટ કરે છે. કોણ? તો ચેરપર્સન. અહીંયા પ્રેસિડેન્ટ લખ્યું નથી, તો આ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ચેરમેન નોમિનેટ ફ્રોમ અમોંગ્સ ધ મેમ્બર પેનલ ઓફ વાઇસ ચેરપર્સન. એટલે કે રાજ્યસભાના મેમ્બરમાંથી જ વાઇસ ચેરપર્સનની પેનલને, એટલે કે અમુક લોકોને નક્કી કરવામાં આવે છે. જો માની લો કે જે આપણા રાજ્યસભાના ચેરમેન હોય એવું બોલે કે ભાઈ છે ને, માની લો કે હું અને પછી મારો ભાઈબંધ બંને અમે ગેરહાજર હોય ને, તો તમારે આ 6 લોકો તમે છો ને, તો 6 માંથી કોઈ એક તમારે હાઉસને પ્રિસાઇડ કરી લેવાનો, ઝઘડો થતો એને સંભાળી લેવાનો. સમજી ગયા? તો આ પ્રકારનું જે ચેરમેન છે તો એ લગભગ 5 થી લઈને 6 મેમ્બર છે, તો એને શું કરે છે, પેનલ ઓફ વાઇસ ચેરપર્સનમાં નોમિનેટ કરે છે. એની કેસ any one of them preside over the house when the absence of the chairman and deputy chairman. એટલે કે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને હાઉસમાંથી ગેરહાજર હોય તો આ પરિસ્થિતિની અંદર આ પેનલ ઓફ વાઇસ ચેરપર્સનમાંથી કોઈ પણ વ્યક્તિ હાઉસને પ્રિસાઇડ કરે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પણ પ્રિસાઇડ કરતો હોય તેની પાસે સેમ પાવર અને ફંક્શન રહે છે. તો આ પણ તમે યાદ રાખજો. એન્ડ when a member of a panel of vice chairperson is also not present. હવે આટલું બધું તો થાય જ નહીં, કારણ કે 6-7 મેમ્બરની પેનલ હોય છે. સમજી ગયા? અને જે આપણી લોકસભા છે એમાં તો 10 મેમ્બર જેવું હોય, તો આટલું બધું તો ક્યારે થાય નહીં. પણ તેમ છતાં આપણા જે કોન્સ્ટિટ્યુશન બંધારણના જે નિર્માતા હતા એ બધા વિઝનરી હતા, કે માની લો કે આ 6-7 કે જેટલા બી લોકો હોય કોઈ પણ હાજર જ ના હોય, તો આ પરિસ્થિતિની અંદર શું થશે, એની અધર પર્સન ડિટરમાઇન્ડ બાય ધ હાઉસ ટુ એક્ટ એઝ અ ચેરમેન. જે હાઉસ નક્કી કરશે એ વ્યક્તિ અહીંયા શું કરશે, એ વ્યક્તિ અહીંયા ચેરમેન તરીકે એક્ટ કરશે. હાઉસ લખ્યું છે, યાદ રાખજો, અહીંયા એવું નથી લખ્યું કે ચેરમેન. હાઉસ એટલે શું થાય, રાજ્યસભા નક્કી કરશે ખુદમાંથી કે ભાઈ આમાંથી કોણ વ્યક્તિ આ હાઉસને પ્રિસાઇડ કરશે. તો રાજ્યસભા નક્કી કરે. જ્યારે ચેરપર્સન પણ ગેરહાજર હોય, વાઇસ ચેરપર્સન પણ ગેરહાજર હોય અને પેનલ ઓફ વાઇસ ચેરપર્સન આમાંથી પણ બધા ગેરહાજર હોય, એટલે બધા જલસા કરવાવાળા જ હોય, તો આ પરિસ્થિતિની અંદર રાજ્યસભા દુઃખી થઈને ખુદ ડિસાઇડ કરશે કે તમે બધા આનંદ કરો, અમે અમારી રીતે અમારું જે દુઃખ છે એને સંભાળી લઈશું. અને રાજ્યસભા છે તો એ પછી ખુદમાંથી જે મેમ્બર છે એમાંથી કોઈ એક વ્યક્તિને નોમિનેટ કરે કે ભાઈ આજે તમે જે હાઉસ છે એને પ્રિસાઇડ કરી લો. સમજી ગયા? ઇટ મસ્ટ બી એમ્ફેસાઇઝ હિયર ધેટ મેમ્બર of the panel of the vice chairperson cannot preside over the house when the office of the chairman and deputy chairman is vacant. યાદ રાખજો કે પેલું શું થાય કે એબસન્ટ હોય, એ પોસ્ટ એબસન્ટ ફોર ધ ટાઈમ બિંગ હોય, 1, 2 કે 3 દિવસ માટે. પણ માની લો કે પોસ્ટ જ ખાલી થઈ ગઈ છે, વાઇસ જે આપણા માની લો કે જે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, અથવા તો રાજ્યસભાના ચેરમેન જેને આપણે કહીએ, એમનું મૃત્યુ થઈ ગયું છે અને પછી એમના મૃત્યુનો આઘાત લાગવાથી જે ખાસ કરીને ડેપ્યુટી ચેરમેન છે એમને રાજીનામું આપી દીધું. એટલે તમે જુઓ કે એક તો ચેરમેનની પોસ્ટ ખાલી થઈ ગઈ, એમનું મૃત્યુ થઈ ગયું. અને માની લો કે આપણે એવું જસ્ટ ખાલી હાઇપોથેટિકલ માનીએ છીએ કે આમના મૃત્યુથી દુઃખી થઈને જે ડેપ્યુટી ચેરમેન હતા તો એમને કીધું કે ભાઈ હવે આમનું મૃત્યુ થયું તો મને બહુ મોટો શોક લાગી ગયો છે અને હવે હું પણ રાજીનામું આપી દઉં છું. સમજી ગયા? તો આ બંને પરિસ્થિતિમાં તમે જુઓ કે બંનેની જે ખુરશી છે તો એ તો ખાલી પડી છે. તો આ પરિસ્થિતિની અંદર શું થાય, આ પરિસ્થિતિની અંદર ખાસ કરીને જે પ્રેસિડેન્ટ છે, તો એ જે વ્યક્તિને નક્કી કરે એ વ્યક્તિ જે રાજ્યસભા છે તો એને પ્રિસાઇડ કરે છે. પછી આમાં પેનલ આવતી નથી, તમે યાદ રાખજો. પેલું શું હતું, એબસન્ટ હોય ત્યારની વાત હતી. પેનલ ક્યારે પ્રિસાઇડ કરે, જ્યારે ફોર ધ ટાઈમ બિંગ અમુક સમય માટે પ્રેસિડેન્ટ અને જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે તો એ અમુક સમય માટે ગેરહાજર હોય તો ત્યારે પેનલ પ્રિસાઇડ કરે. પરંતુ જ્યારે એ ખુરશી જ ખાલી પડી હોય, એ સીટ જ ખાલી પડી હોય, ઓફિસ ખાલી પડી હોય ચેરમેન અને વાઇસ ચેરમેનની, તો ત્યારે પ્રેસિડેન્ટ જે વ્યક્તિને નક્કી કરે, અપોઇન્ટ કરે, એ વ્યક્તિ હાઉસને પ્રિસાઇડ કરે છે. તો આ તમે યાદ રાખજો. એન્ડ ધ ઇલેક્શન આર હેલ્ડ એઝ સુન એઝ પોસિબલ ટુ ફિલ ધ વેકેન્ટ પોસ્ટ. એટલે કે જે પણ ખાલી પોસ્ટ પડી છે આપણા જે ચેરમેન અને વાઇસ ચેરમેનની, તો એ ખાલી પોસ્ટને ભરવા માટે જેટલું જલ્દી થઈ શકે એટલી જલ્દી ઇલેક્શન કરવાની પ્રોવિઝન આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કરવામાં આવી છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે વિડીયોને અહીંયા ક્લોઝ કરી દઈએ અને આવતીકાલે આપણે સેક્રેટરીએટ ઓફ પાર્લામેન્ટ વિશે આપણે ડિસ્કસ કરીશું.
અને લીડર્સ ઓફ, ચલો આને પણ આપણે અત્યારે ડિસ્કસ કરી દઈએ. સેક્રેટરીએટ ઓફ પાર્લામેન્ટ, પછી આવતીકાલથી આપણે લીડર ઇન પાર્લામેન્ટ વિશે ડિસ્કસ કરીશું, લીડર ઓફ હાઉસ, અને એના સિવાય લીડર ઓફ ઓપોઝિશન ઇન લોકસભા, અને આ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો આ જુઓ, સેક્રેટરીએટ ઓફ પાર્લામેન્ટ, તો જો ઈચ હાઉસ એટલે કે લોકસભા અને જે રાજ્યસભા છે તો બંનેનું અલગ અલગ સેક્રેટરીએટ છે, રાઈટ. જેવી રીતે તમે જુઓ કે અને પાછો એમનો અલગ સેક્રેટરીયલ સ્ટાફ પણ છે. જેમ લોકસભાનું અલગથી સેક્રેટરીએટ હોય, એના સિવાય જે રાજ્યસભા છે તો એનું અલગથી સેક્રેટરીએટ હોય. ધેર કેન બી સેમ પોસ્ટ, સમ પોસ્ટ કોમન ટુ બોથ ઓફ ધ હાઉસ, એટલે કે અમુક પોસ્ટ એવી હોય કે જે કોમન પણ હોય. તો આમાં પછી વધારે પડતું R&D કરવાની જરૂર નથી, સમજી ગયા. એન્ડ ધેર રિક્રુટમેન્ટ એન્ડ સર્વિસ કન્ડિશન આર રેગ્યુલેટેડ બાય ધ પાર્લામેન્ટ. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આ જે સેક્રેટરીએટમાં જે પણ એમ્પ્લોઈઝ હોય તો એમની રિક્રુટમેન્ટ અને એમની સર્વિસ કન્ડિશન શું હશે તો આને કોણ નક્કી કરે છે? તો પાર્લામેન્ટ નક્કી કરે છે. જેવી રીતે યુપીએસસી દ્વારા જે પણ એમ્પ્લોય હોય તો એની સર્વિસ કન્ડિશનને નક્કી કરવામાં આવતી હોય, જીપીએસસી દ્વારા સર્વિસ કન્ડિશનને નક્કી કરવામાં આવતી હોય, તો એવી જ રીતે આમની જે પણ રિક્રુટમેન્ટ અને સર્વિસ કન્ડિશન છે તો પાર્લામેન્ટ દ્વારા ફિક્સ કરવામાં આવે છે. ધ સેક્રેટરીએટ ઇઝ ઓફ ઈચ ઓફ ધ હાઉસ ઇઝ હેડેડ બાય ધ સેક્રેટરી જનરલ. યાદ રાખજો કે જે પણ લોકસભા અને રાજ્યસભા છે તો આના જે સેક્રેટરીએટ છે તો આને ખાસ કરીને કોણ હેડ કરે છે? તો આને હેડ કરે છે સેક્રેટરી જનરલ. આ એક આઈએએસ ઓફિસર હોય છે, રાઈટ. તો આ તમારે યાદ રાખવું છે. એન્ડ હી ઇઝ અ પરમનન્ટ ઓફિસર એન્ડ અપોઇન્ટેડ બાય ધ પ્રિસાઇડિંગ ઓફિસર્સ ઓફ ધ હાઉસ. એટલે કે આ જે સેક્રેટરી જનરલ છે તો આ એક પરમનન્ટ ઓફિસર હોય છે, અને આને કોણ અપોઇન્ટ કરે છે? તો આને હાઉસના પ્રિસાઇડિંગ ઓફિસર, એટલે કે લોકસભાનું સેક્રેટરીએટ હોય તો ત્યારે જે પણ સેક્રેટરી જનરલ હશે તો એને લોકસભાના સ્પીકર અપોઇન્ટ કરશે, અને જે રાજ્યસભાનું સેક્રેટરીએટ હોય તો ત્યારે રાજ્યસભાના સેક્રેટરી જનરલને રાજ્યસભાના પ્રિસાઇડિંગ ઓફિસર અપોઇન્ટ કરશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વિડીયોને અહીંયા ક્લોઝ કરી દઈએ છીએ, અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને બીજું એ કે જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે જરૂર આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. અને તમારા કોઈ ફ્રેન્ડ પ્રિપેરેશન કરતા હોય ને એને પોલિટી અઘરું લાગતું હોય તો તમે આ વિડીયોની લિંક એને ફોરવર્ડ કરી શકો છો. આપણે ડિટેલમાં દરેકે દરેક જે ટોપિક છે તો એને એક્સપ્લેન કરીએ છીએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને જે જોવાવાળા વિડીયો છે એને ક્યારે પણ પોલિટીમાં પ્રોબ્લેમ ના આવે એ રીતે આપણે વિડીયોને બનાવવાની કોશિશ કરીએ છીએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.